નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે છે એચએનયુની અંદર કોર્સ ચાલી રહ્યો છે ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ. તો એની અંદર પ્રોવિઝનલ સર્ટિફિકેટ કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે એ દરેક વિદ્યાર્થીઓએ પોતાની એટલે મતલબ જાતે જ એપ્લાય કરવાનું રહે છે. એની કોલેજની અંદર તમે નહીં જવાનું, એનું ઓનલાઈનના માધ્યમથી અત્યારે તમારે એપ્લાય કરવાનું છે. તો એ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ જોઈશું વિડીયોની અંદર કે કઈ રીતે એપ્લાય કરવાનું છે. પ્રોવિઝનલ સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ 1 વર્ષ સુધી વેલિડ હોય છે અને એ 1 વર્ષની વેલિડિટી પૂરી થઈ જાય ત્યારબાદ તમારે જે મેઇન ડિગ્રી સર્ટિફિકેટ છે એ આપોઆપ આવી જાય છે. બરાબર, એ તમારે પહેલાં પ્રોવિઝનલ સર્ટિફિકેટ તમારે એના માટે એપ્લાય કરવું પડશે. બરાબર, તો એ વિડીયો આપણે ધ્યાનથી જોવા માટે દરેક વિદ્યાર્થીઓની નમ્ર વિનંતી છે. સર્વપ્રથમ તમારે બધાએ ગૂગલ ક્રોમની અંદર તમારે જવાનું રહેશે. ત્યાં આગળ તમારે ડાયરેક્ટ જ જ્યાં સર્ચ હોય છે ત્યાં આગળ તમારે એચએનયુ સ્ટુડન્ટ કોર્નર એવું સર્ચ કરવાનું રહેશે તમારે. અને જેવું તમે એચએનયુ સ્ટુડન્ટ કોર્નર સર્ચ કરશો ત્યાં તમારે પહેલી જ એક લિંક આવેલી છે, એ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો આવી રીતના સ્ટુડન્ટ કોર્નરના 4 ઓપ્શન આવશે: સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓનલાઈન રીચેકિંગ એન્ડ રીએસેસમેન્ટ, ઓનલાઈન સર્ટિફિકેટ ફોર સ્ટુડન્ટ અને સ્કોલરશિપ યોજના એટલે કે શિષ્યવૃત્તિ યોજનાનું આવશે. તો એની અંદર તમારે ઓનલાઈન જે સર્ટિફિકેટ છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એમાં બીજા નંબરની અંદર જે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એની ઉપર તમારે એપ્લાય કરવાનું રહેશે. પ્રોવિઝનલ પહેલાં તમારે 1 વર્ષ સુધી વેલિડ હોય છે અને ત્યારબાદ તમારું મેઇન ડિગ્રી સર્ટિફિકેટ આવતું હોય છે. તો તમારે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારે તમારું જે ફૂલ નામ છે, જે એઝ પર તમારે જે તમારી માર્કશીટ છે એ પ્રમાણે તમારે અહીંયા નામ લખવાનું રહેશે. ધારો કે અહીંયા હું મારું નામ લખું છું ફોર એક્ઝામ્પલ તરીકે. ત્યારબાદ તમારે ત્યાં તમારો મોબાઈલ નંબર છે એ તમારે ત્યાં ફિલઅપ કરવાનો રહેશે. અને ત્યારબાદ ત્રીજા નંબરની અંદર તમારી જે મેલ આઈડી છે, તમારી ઈમેલ આઈડી છે એ તમારે ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ તમારે જેન્ડર મેલ ફિમેલ હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ સિલેક્ટ યોર ડિગ્રી, મતલબ એની અંદર તમારી જે ડિગ્રી તમે કઈ મેળવેલી છે એમાં બહુ બધી ડિગ્રીઓ આવશે. એમાં આપણે ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ડિગ્રી છે એ ડી ઉપર આવશે. બરાબર, તમારે બેચલર ડિગ્રી હોય તો બેચલર કરી શકો છો. આપણે અત્યારે ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરીની વાત કરી રહ્યા છીએ, તો ડિપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ડી ઉપર આવી જશે. જો અહીંયા આવી ગયું છે, હું એના ઉપર ક્લિક કરું છું. અને ત્યારબાદ એક્ઝામિનેશન ટર્મ છે, એ ટર્મની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે તમે ક્યારે એક્ઝામ પાસ કરી છે, જે એક્ઝામ તમે કયા મહિનામાં આપી છે એ. બરાબર, તો આપણે અહીંયા ઓગસ્ટ સિલેક્ટ કરી દઈએ છીએ. અને ત્યારબાદ તમારે તમારું વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે. તમે કયા યરની અંદર આપી છે એ તમારી જે રિસિપ્ટ હશે, હોલ ટિકિટ હશે એની અંદર તમે ત્યાં તમારું મેન્શન કરેલું છે, અથવા તો તમારું જે રિઝલ્ટ આવ્યું છે તો રિઝલ્ટ ઉપર પણ મેન્શન કરેલું હશે. પછી ત્યારબાદ તમારે સીધું સિલેક્ટ યોર રિઝલ્ટની અંદર ટિક કરવાનું છે. એની અંદર તમારે જેટલા પર્સન્ટેજ આવ્યા છે એ પ્રમાણે અંદર માર્કશીટની અંદર લખેલું હશે. ધારો કે 70% ઉપર આવ્યા હોય તો ફર્સ્ટ ડિસ્ટિંક્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. અને એના પછી તમારો જે શીટ નંબર છે, જે શીટ નંબર તમારી માર્કશીટ જે છે એની અંદર લખેલો જ હશે. બરાબર, આવી રીતના તમારો જે લખેલો હોય એ રીતે તમારે ફિલઅપ કરવાનો રહેશે. અને ત્યારબાદ અપલોડ યોર લેટેસ્ટ માર્કશીટ. બરાબર, એની ઉપર તમારી જે માર્કશીટ તમને આપેલી છે એ માર્કશીટ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. એ અપલોડ કરવા માટે તમારે કોઈ પણ સારું એવું સ્કેનર હોય, કેમ સ્કેનર છે કે કોઈ પણ સારું એવું ઓકેન સ્કેનર હાલમાં સારું છે તો એ તમે સ્કેન કરી અને ત્યાં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. અને જેવું તમે સબમિટ બટન ક્લિક કરશો એવું જ તમારે ચલણ ભરવાનું હોય છે. 100 રૂપિયા ચલણ ભરવાનું હોય છે. એ ચલણની અંદર તમારે કોઈ ક્રેડિટ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય કે ઓનલાઈન નેટ બેન્કિંગના માધ્યમથી તમારે એ ફી ભરવી પડશે. અને એ ફી અને એ ફોર્મ એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. ત્યારબાદ અઠવાડિયું અથવા 4-5 દિવસની અંદર તમારે એ ફી ડાઉનલોડ કરી અને એ તમારે એચએનયુની અંદર રૂબરૂ લઈ જઈ અને તમારે ત્યાં એચએનયુ વિભાગની અંદર જે આપણે પ્રોવિઝનલ સર્ટિફિકેટ વિભાગ છે એની અંદર તમારે જવાનું છે. અને ત્યાં તમે બતાવશો એટલે સીધું જ તમને તમારું પ્રોવિઝનલ સર્ટિફિકેટ ત્યાંથી તમને
મળી જશે, તમે ત્યાંથી કલેક્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા હશો આ વિડીયોની અંદર કે કઈ રીતની ઓનલાઈન પ્રોસેસ કરવાની છે. તો દરેકનો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ.